મિત્રો અત્યારે આપણે સુપર ટોકીઝ વાળો જે ઓલો રેલવે સ્ટેશન રોડ નથી અહીંયા આવી ગયા છીએ અને આ રોડની તમે હાલત જોવો અને અહીંયાના જેટલા વેપારીઓ છે એમના ધંધા ઠપ થઈ ગયા છે અને વરસાદના લીધે ખૂબ જ તકલીફ પડે છે અને કામ અત્યારે સ્થગિત થયેલું છે તો આપણે એમની સાથે વાતચીત કરીશું અને પૂછીશું કે એમને શું શું તકલીફ પડે છે। શું નામ તમારું? નીતિનભાઈ ભારત બુટ હાઉસ અને એ કુંડીઓ બધી ખોલેલી છે બરોબર છે ને એનું કાંઈ પુરાણ થયું નથી અને એક બાજુ રસ્તો ચાલુ કરીને એક બાજુ કામ કરે બરોબર એની બદલે એમ કે બે બાજુ કુંડીઓ ખુલ્લી છે ને એમાં વરસાદ ખૂબ આવે ત્યારે પાણી ખૂબ ભરાય છે બરોબર છે એટલે વાહને જો અજાણ આવે તો એમાં ખાબકે છે, રિક્ષા એવું ખાબકે છે બરોબર છે ને માણસો આવી નથી શકતા ધંધા રોજગાર બધાના ઠપ છે ને રહેણાંકવાળાને આવવા જવામાં તકલીફ પડે છે। રાજુભાઈ તકલીફ વિશે એ કહીશ તમને સાહેબ કે હું અહીંયા રહું છું સ્ટેશનનું, મારું ઘર બાજુમાં છે, કોઈ પ્લાનિંગ નથી મોરબીમાં, કોઈ ક્યાંય છે પ્લાનિંગ કે રસ્તા કઈ રીતે બનાવવા, કુંડી ફટાફટ કઈ રીતે કરવી, વરસાદનું વાતાવરણ છે તો શું કરવું, શું કોઈ પ્લાનિંગ જ નથી। પહેલાં તો પહેલાં પ્લાનિંગ હોવું જોઈએ કે આટલા ટાઈમમાં આટલું આ પૂરું કરવું, આટલા ટાઈમમાં આ પૂરું કરવું, એટલે જે હોય હવે આનો નિકાલ જલ્દી ફટાફટ થાય અને આ કુંડી બુરાઈ જાય અને રોડ જલ્દી બની જાય કે આ વરસાદ પછી બનાવે એ મારી આગ્રહ છે અને કમિશનર સાહેબને વિનંતી છે। પણ હવે ફટાફટ જે આનો કરવું જોઈએ કામ ફટાફટ થવું જોઈએ। હવે અટકે થાય છે, અત્યારે જો અટકી ગયું છે કામ, તમે જુઓ અત્યારે અહીંયા અટકી ગયું છે કામ, કદી ચાલુ જ નથી, વરસાદ તો છે નહીં તો કામ થોડું ચાલુ રાખવું જોઈએ। મારું નામ રવિભાઈ વાઘેલા છે, મારી દુકાન સામે છે તે બરોબર અને આ જે કામ ચાલુ છે એના હિસાબે જો ગટરો ને એ બધું વારંવાર ઉભરાય છે અને એના હિસાબે ત્યાં માણસોને હાલવા ચાલવામાં એમાં વધારે તકલીફો ને એ બધું પડે છે તે અને જે દુકાન જે મટીરિયલનો સામાન ને એ બધું જે પડ્યું એ અમારે દુકાન પાસે પડ્યું એટલે એને ગ્રાહક આવવામાં ને એમાં વધારે તકલીફ કહેવાય। માલ સામાન કઈ રીતે લાવો? અહીંયા તો કઈ ગાડી હાલે એવી જગ્યા જ નથી, આવે એમ જ નથી, કોઈ વસ્તુ નથી, કોઈ વાહન ચાલી શકે એમ જ નથી, એટલે કોઈ માલ સામાન આવી જ ન શકે ને અહીંયા જતા શું વિનંતી કરશો આપણા તંત્રને કે આ કામ વિશે? એમ બને એમ વહેલા કામ પૂરું કરે બરોબર છે અને આ બધામાંથી નિકાલ આવે એ સ્ટેશન રોડ વાળા વેપારીની અને રહેણાંકવાળાની એવી માગણી છે।